નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી મુજબ ગુજરાતમાં 4 થી લઈને 8 તારીખ દરમિયાન ભારે વરસાદનો એક નવો રાઉન્ડ છે તે આવશે। આ વરસાદનું બંગાળની ખાડીમાં બનેલી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમના કારણે આવશે, જેનો ટ્રફ હવે ફાઇનલ થઈ ગયો છે। આ સિસ્ટમ મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા અન્ય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે। ખેડૂતો અને નાગરિકો આ આગામી વરસાદ માટે જરૂર તૈયાર રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો તોફાની વરસાદ હવે ફૂંકા કાઢશે, એટલે કે ગુજરાતમાં આગામી દિવસો ફરી ભારેથી અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ છે તે શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગે આગામી પ્રમાણે ગુજરાતમાં 4 સપ્ટેમ્બર કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી શક્યતાઓ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સિંગ તેલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો, એટલે કે તહેવારો પહેલા સિંગ તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે। 15 કિલો ડબ્બાનો ભાવ 2360 થી વધીને 2390 રૂપિયા થયો છે। રાજ્યમાં 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન છતાં ભાવ વધ્યા છે। 2025ને આંતરરાષ્ટ્રીય સરકાર વર્ષ તરીકે ઉજવતા ખાભડિયા એપીએમસી ખાતે 1 કરોડથી વધુ ખર્ચ સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે। મંત્રી જગદીશસિંહ વિશ્વકર્મા માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકો શુદ્ધ સિંગ તેલ મળે તે માટે આ પહેલી શરૂ થઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય, એટલે કે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજના ચલાવે છે, તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજના લાવે છે। આમની મોટા ભાગની યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે। કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે। સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે। ભારત સરકાર મફત રેશન યોજના હેઠળ દેશમાં 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે, જેમાં પહેલા લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારનો નવો નિર્ણયથી મફત ચોખા મળવાનું છે તે બંધ થઈ જશે। હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 વસ્તુઓ આપશે। આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। સરકારનો આ નિર્ણય લોકો માટે સ્વસ્થ સુધારવા અને તેમનો ખોરાક પોષણ સ્તર વધારવા માટે લીધો છે। આનાથી લોકોની જીવનની ગુણવત્તા પણ સુધારો થશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન, એટલે કે ગરીબ રેખા હેઠળ જીવતા ગુજરાતી વિચરતી અને વિમુક્તિ જાતિઓ મહિલાઓ માટે સરકાર સ્વર્ણ યોજના લાવી છે। આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેનો વ્યાજ દર વર્ષ 5% રહેશે। આ માટે 21 થી 50 વર્ષ વય મર્યાદા ધરાવતી લાભાર્થીઓને મહિલાઓને કુટુંબોને વાર્ષિક આવક મર્યાદા 3 લાખ સુધી રહેશે। અરજદાર લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવામાં રહેશે। આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તા કરવાના રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલું નુકસાનનું ખેડૂતોને મળતર ચૂકવશે, એટલે કે વર્ષ 2024માં કમોસમી વરસાદના કારણે પાકને થયેલું નુકસાનની મળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, જે કૃષિ વિભાગ આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસે નુકસાન માટે અરજીઓ માંગવામાં આવી છે। રાજ્યના 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો। આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા ચૂકવણી કરવામાં આવશે। વર્ષ 2024માં ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસ ઊભા પાકને ભારે નુકસાન થયું હતું। જે ખેડૂતોના પાકને 33% થી વધુ નુકસાન થયું હતું તેમને આ સહાય આપવામાં આવશે। આ સહાયને ખાતથી 2 હેક્ટર મર્યાદા નક્કી કરવામાં આવી છે। સરકાર દ્વારા જાહેરાત કરાયેલા નિયમો અનુસાર ખેડૂતોને 2 રીતે સહાય મળશે। સ્ટેટ ડિઝાસ્ટર રિપોર્ટ ફંડ, એટલે કે હેઠળ પ્રતિ હેક્ટર 8,500 રૂપિયા અને રાજ્ય સરકાર બજેટમાંથી પ્રતિ હેક્ટર 2,500 એમ કરીને કુલ પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। આ સહાયમાં ખાતથી 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ટોલ સિસ્ટમ અંગે ગટર કરીએ મોટો નિર્ણય, એટલે કે નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમને સેલ ટાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. જે ગડકરીએ કહ્યું હતું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલતા વધારવા અને ટોલ પ્યાજ પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે કનેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. આ રીતથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટ નથી થઈ. બાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વ બેઠક, એટલે કે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વ બેઠક યોજી હતી. રાજ્યના વિવિધ કામગીરીને લઈને આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કૃષિ, નાણાં અને ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ કામગીરી પણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. વિકાસ સપ્તાહને લઈને સમીક્ષા કરાઈ હતી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાતમાં વીજળી સસ્તી, એટલે કે ગુજરાત સરકાર વીજળીનો ક્યુલ ચાર્જ યુનિટ દીઠ 15 પૈસા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે આ દર 2.45 ઘટીને 2.30 થશે, જેનાથી 100 યુનિટ વપરાશ પર ગ્રાહકોને 15 રૂપિયાનો ફાયદો થશે. આ ઘટાડાનો 1 જુલાઈ 2025 લાગુ થશે અને ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે. છેલ્લા 18 મહિનામાં આ ત્રીજો ઘટાડો છે, જેનાથી કુલ 1.5ની બચત થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય, એટલે કે મુખ્યમંત્રી મહિલાઓને ઉત્સવ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આવી છે. જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્તિ લોન આપવામાં આવે છે. લોન પર 5 વર્ષના સમયગાળામાં ચૂકવવાની સુવિધા આપવામાં આવી છે. સરકાર સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક 6% સબસિડી આપે છે. આ મહિલાઓને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે. માત્ર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ હોવું જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો ફરી એકવાર સોનું ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું, એટલે કે આજે સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. 22 કેરેટ 200 અને 24 કેરેટ 210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારો જોવા મળ્યો છે. દેશમાં સોનાના ભાવ 22 કેરેટ 97,250 અને 24 કેરેટના 1,06,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેન્ડ કરી રહી છે. જ્યારે દેશમાં ચાંદી 100 રૂપિયા વધારે સાથે 1,36,100 રૂપિયા પ્રતિ કિલો ટ્રેન્ડ કરી રહી છે.